મિત્રો, ન્યાયની વાત છે. આ ન્યાયની ગંગા અવિરત વહેતી રહે એ ખૂબ જરૂરી છે અને અવિરત રીતે ન્યાયની ગંગા વહેતી રહે એના માટે એ ગંગાના બંને કિનારા ખૂબ મજબૂત હોવા જોઈએ. આ ગંગાનો એક કિનારો અમારો પ્રોસિક્યુશનનો છે એટલે સરકારી વકીલનો છે અને બીજો કિનારો પોલીસ ડિપાર્ટમેન્ટનો છે અને આ બંને કિનારા મજબૂત રીતે આ ગંગાને સતત વહેતી રહે તેના તમામ પ્રયાસો કર્યા છે અને એના વહેણમાં કોઈ અડચણ ના થાય તે અડચણ દૂર કરવાનું કામ આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ કર્યો છે. છેલ્લા 10 વર્ષની વાત કરું હું તો છેલ્લા 10 વર્ષમાં લગભગ 450 થી વધારે કેસોમાં અમે સફળતા મેળવી શક્યા છે. જેમાં નાની બાળકી ઉપર રેપના કેસ હોય, મર્ડરના કેસ હોય, વગેરે કેસો હોય એમાં અમે સફળતા મેળવી શક્યા છે અને એનું મુખ્ય કારણ છે પોલીસની ઉમદા અને મજબૂત તપાસ. અત્યાર સુધી અમે 12 કેસમાં ફાંસીની સજા કરાવી શક્યા છે. એનું મુખ્ય કારણ પોલીસની ઉમદા કામગીરી અને સરકારની પૂરેપૂરી મદદ. એક આપને વાત કરું કે વરાછા રોડની આગળ એક થોડા વખત પહેલા ગ્રીષ્મા નામની દીકરીનું ખૂન થયેલું હતું. મને હજુ યાદ છે કે આપણા માનનીય મંત્રીશ્રીનો રાત્રે 11:30 વાગે ફોન આવ્યો હતો. મને કે તમને જે મદદ જોઈએ બધી મદદ અમારી પોલીસ કરશે પણ આપણે દીકરીને ન્યાય મળે તેવી તમામ પ્રયાસો કરશો અને પોલીસે ખૂબ ઉમદા તપાસ કરી અને એને કારણે આપણે 70 દિવસમાં જે દીકરીને ન્યાય અપાવી છે. 2009માં મેં ચાર્જ લીધો. 2009 થી અત્યાર સુધી આ સફળતામાં હું એકલો મારે લીધે નથી, મારે ટીમના જે સભ્યો છે, મારા સરકારી વકીલની ટીમના સભ્યો છે એનો પણ પૂરેપૂરો સાથ સહકાર રહ્યો છે. હું આપની એક નાની વાત કરું કે કોઈ પણ સરકારી વકીલે દિવસ રાત જોયા વગર કોઈને પણ એક ન્યાય મળે એના માટે સતત પ્રયાસો ચાલુ રાખ્યા છે. તમને યાદ હશે 2009માં એક દુઃખદ ઘટના બનેલી હતી સુરત શહેરમાં. એક ચાલુ ગાડીમાં 3 મુસ્લિમ છોકરાએ છોકરી ઉપર, સ્કૂલ જતી, ટ્યુશન જતી છોકરી ઉપર રેપ કરેલો અને એનો વિડીયો ઉતારેલો. ખૂબ દુઃખદ પ્રસંગ હતો. સાહેબ, મારે ત્યાં મારા લગ્નને 20 વર્ષ પછી પહેલી દીકરી આવી. એ દીકરીનો જન્મનો જે સમય હતો એક દિવસે કોર્ટમાં એક ઇન્સાફી કાર્યવાહી શરૂ થવાની હતી. તમે વિચાર કરો કે 20 વર્ષે કોઈના ઘરે ખુશીનો એક પ્રસંગ હોય, એટલે બાપને ત્યાં એક બચ્ચું જન્મવાનું હોય 20 વર્ષ પછી. હું હોસ્પિટલ નથી ગયો, પહેલા કોર્ટમાં જઈ અને કાર્યવાહી શરૂ કરી અને દીકરીને ન્યાય અપાવ્યો. અને એમાં સૌથી સારામાં સારી પોલીસની ભૂમિકા હતી. અનુપમસિંહ ગેહલોત સાહેબે જ્યારે ચાર્જ લીધા પછી એક સુરતને સુધારવા માટે એક પછી એક પ્રયાસો કર્યા છે અને તમામ પ્રયાસોમાં એ સફળ રહ્યા છે. એમનું કામ સજા કરાવવાનું તો છે પણ કોઈ નિર્દોષ લોકો દંડાઈ નહીં જાય તે પણ એમણે કાળજી લીધી છે અને એનો અત્યારનો તાજેતરનો દાખલો નાર્કોટિક્સના કેસમાં જ્યાં મુકેશભાઈએ કહ્યું ખરા ગુનેગારને પેલા ગોટીને પકડી લીધો અને જે નિર્દોષ હતો તેને સામે સમજ કરી. ખરેખર કહ્યું છે આવા અધિકારીઓને અને એક પ્રમાણ છે કે સુરતનું પોલીસ તંત્ર હંમેશા પ્રજાની સુરક્ષાને ધ્યાને રાખે છે. દક્ષેશભાઈએ જે કહ્યું કે ટ્રાફિકના કારણે, સિગ્નલને કારણે કેટલા નિર્દોષની જાન બચી ગઈ. ખરેખર ધન્યવાદ છે સુરત પોલીસને અને આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે અમને લોકોને અત્રે હાજર રાખી અને અમારું સન્માન કર્યું. અમે હંમેશા આપ સર્વના ઋણી રહીશું. ધન્યવાદ. ખાસ કરીને આ નાગરિક